નમસ્કાર દર્શક મિત્રો, સમાચારમાં આપનું સ્વાગત છે। અત્યાર સુધીના સમાચારોમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવા માટેનો માર્ગ લગભગ મોકળો બન્યો છે। રાજ્યમાં ચૂંટણી યોગ્ય વાતાવરણ ન હોવાથી પંચાયતો, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની ચૂંટણી પાછી ઠેલવા અંગેનો વટહુકમ ગુજરાત વડી અદાલતે રદબાતલ ઠેરવ્યો હતો। વડી અદાલતના આ આજના હુકમને સર્વોચ્ચ અદાલતમાં પડકારવા માટે અદાલતના હુકમ પર સ્ટે મૂકવાની ચૂંટણી પંચની માંગણી પણ હાઈકોર્ટે ફગાવી દીધી હતી તથા ચૂંટણી પંચને વહેલાસર ચૂંટણીની તૈયારીઓ કરવા આદેશ આપ્યો હતો। બંધારણની જોગવાઈથી વિરુદ્ધના વટહુકમ, બંધારણમાં જ્યારે સમયસર ચૂંટણીની ખાસ જોગવાઈ હોય ત્યારે એનાથી વિરુદ્ધ વટહુકમ ના થઈ શકે અને એ વટહુકમ વોઇડ કર્યા છે, વટહુકમ નામંજૂર કર્યા છે, વટહુકમ રદ કર્યા છે। ચૂંટણી કમિશને હાઈકોર્ટમાં કહ્યું હતું કે 16 નવેમ્બરથી અમે ચાલુ કરીએ અને 25 ડિસેમ્બરે પૂરી કરીએ ચૂંટણીઓ, એને પણ રદબાતલ ઠેરવીને નામદાર હાઈકોર્ટે કહ્યું છે કે કશું જ નહીં, બંધારણની જોગવાઈ છે, ફોર્થવિથ ચૂંટણીઓ તાત્કાલિક કરો। દરમિયાન રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી નીતિનભાઈ પટેલે આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે કાયદાવિદોનો અભિપ્રાય લીધા બાદ સરકાર આગળની કાર્યવાહી અંગે કોઈ નિર્ણય લેશે। સરકાર ઔદ્યોગિક ક્ષેત્રના કામદારો માટે જલ્દી રાહતના સમાચાર લાવે તેવી શક્યતા છે। સરકારે ઔદ્યોગિક કામદારોના બોનસની મર્યાદા વધારવાનો નિર્ણય લીધો છે। આ નિર્ણય શ્રમ મંત્રાલયના પ્રસ્તાવ પર આપ્યો છે, જેમાં ઔદ્યોગિક કામદારોના 1965ના બોનસ એક્ટમાં પરિવર્તનની વાત કહેવામાં આવી હતી। આ પરિવર્તન સાથે જ ઔદ્યોગિક કામદારોને 3500 રૂપિયાની જગ્યાએ 7500 રૂપિયા મળશે। બિહારમાં ચાલી રહેલી ચૂંટણીને લઈ સરકારે ચૂંટણી આયોગની પણ મંજૂરી લઈ લીધી છે। આ કાયદામાં પરિવર્તન લાવવા સરકાર વિધેયકનો રસ્તો પણ અપનાવી શકે છે। કેન્દ્રીય મંત્રીમંડળે ભારત તથા મિસ્ર વચ્ચે સમુદ્રી પરિવહન અંગે થયેલી સમજૂતી હેઠળ વ્યાપારી પોત પરિવહન અને સમુદ્ર સંબંધિત મુદ્દાના સહયોગને પણ મંજૂરી આપી હતી। ઉપરાંત ભારત તથા માલદીવ વચ્ચે અપરાધિક બાબતોમાં પરસ્પર સહાયતા સંધિને પણ બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી। ભારત અને રશિયાએ આગામી 10 વર્ષમાં $30 અબજ દ્વિપક્ષીય વેપાર લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પોતાના વેપારી સંબંધોને વધુ મજબૂત કરવાનો નિર્ણય કર્યો છે। 3 દિવસના રશિયાના પ્રવાસે ગયેલા વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અને રશિયાના ઉપપ્રધાનમંત્રી દિમિત્રી સેગોજને ગઈકાલે 21માં ભારત રશિયા આંતર પરામર્શની અધ્યક્ષતા કરી હતી। 2025 સુધી પરસ્પર રોકાણ વધારીને $15 અબજ કરવાના ઉપાયો પર પણ ચર્ચા કરી હતી। બંને પક્ષોએ વાણિજ્યિક લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે વિભિન્ન ક્ષેત્રોની ઓળખ કરી હતી। બંને પક્ષોએ કૃષિ, ફાર્મા અને બાંધકામ ક્ષેત્ર અંગે ચર્ચા કરી હતી, જેના માધ્યમથી બંને દેશો પરસ્પરના સંબંધોને વધુ મજબૂત કરી શકે। વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે રશિયાને પોતાનો ભરોસાપાત્ર ભાગીદાર ગણાવ્યો છે। બંને દેશો વચ્ચે મહત્વના ક્ષેત્રોને આવરી લેતા હસ્તાક્ષર થયા હતા। સુષ્મા સ્વરાજે રશિયાના વિદેશમંત્રી સાથે પણ મુલાકાત કરી હતી અને નેતાજી સાથે જોડાયેલા રહસ્ય સંબંધિત જાણકારી આપવા જણાવ્યું હતું। આ સાથે જ સુષ્મા સ્વરાજે રશિયામાં રહેતા ભારતીય સમુદાય સાથે પણ મુલાકાત કરી હતી। તેમના સન્માનમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। બોર્ડર સિક્યોરિટી ફોર્સના આજે 50 વર્ષ પૂર્ણ થતા બીએસએફના ગાંધીનગર ખાતેના હેડક્વાર્ટર ખાતે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીની હાજરીમાં પોલીસ સંભારણા દિવસ મનાવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ અંતર્ગત ગત વર્ષે સમગ્ર દેશમાં 435 શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તથા પાછલા વર્ષ દરમિયાન ગુજરાતના શહીદીને વરેલા 20 જેટલા પરિવારજનોને મોમેન્ટો આપીને નવાજવામાં આવ્યા હતા। આરોગ્ય મંત્રી નીતિન પટેલે શહીદોના પરિવારજનોને કોઈ સરકારી સહાયની જરૂર હોય તો સહાય કરવાની ખાતરી આપી હતી। પેરામિલિટરી અને મિલિટરી ફોર્સિસ અને ફરજ બજાવતા જે વ્યક્તિઓ શહીદ છે એ બધાને એક સાથે શ્રદ્ધાંજલિ આપવાનો અને એમના પરિવારજનોનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। દર્શક મિત્રો, આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।